પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકમાં ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં ગંદકી કરનાર પાસેથી દંડ વસૂલી સફાઈ કરવાનો પણ ચાર્જ વસૂલવામાં આવવા ચર્ચાઓ કરવામાં આવી હતી। પાટણ નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરના વિકાસ માટેના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી। પાટણ નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકની શરૂઆતમાં કારોબારી સભ્ય ડોક્ટર નરેશ દ્વારા શહેરના હિતને ધ્યાનમાં રાખી ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને જાહેર રોડ પર કચરો સળગાવી દેવામાં આવે છે, જેના કારણે શહેરમાં પ્રદૂષણ થતું હોવાથી કચરો સળગાવવાની જગ્યાએ તેનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા એસઆઈને આ બાબતે જાહેરમાં કચરો ન સળગાવવામાં આવે તેવી કડક સૂચના આપી હતી। તેમજ પાટણ શહેરના ઊંઝા હાઈવે પર બનનારા આઇકોનિક રોડનું કામ ઝડપથી શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત પાટણ શહેરમાં હાલમાં જીયુડીસી દ્વારા ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે જીબી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે જાહેર રોડ પર ખોદકામ કરવામાં આવેલ હોવાથી અને તેના પર પાણીનો છંટકાવ કરવામાં ન આવતો હોવાના કારણે વધારે પડતી ધૂળ ઉડતી હોવાના કારણે વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે, જેથી પાણીનો છંટકાવ કરવા માટે રજૂઆત કરવામાં આવતા અઠવાડિયામાં એક દિવસ નગરપાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે તેવી કારોબારી ચેરમેન દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી। આ ઉપરાંત શહેરના મોતીસા વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલય બનવાની માંગ કરવામાં આવી હતી। વાહન શાખાના જુદા જુદા વાહનના રિપેરિંગના કામો, વિવિધ શાખામાં સ્ટેશનરી ખરીદીના કામો સહિત વિવિધ ખરીદીના કામોને બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત અગાઉ થયેલા ટેન્ડરોને મંજૂરી આપવાની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી કેટલાક ટેન્ડરોને મંજૂરી આપવામાં પણ આવી હતી। પાટણ શહેરમાં આવેલ ખાનગી માલિકીના પ્લોટમાં મિલકતદારો દ્વારા આ પ્લોટોમાં થતી ગંદકીની સફાઈ કરવામાં આવતી ન હોવાથી આસપાસના રહીશોને હાલાકી થતી હોવાથી નગરપાલિકા દ્વારા આવા ખાનગી ખુલ્લા પ્લોટમાં થતી ગંદકી કરનાર ઇસમોને દંડ આપી તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કરી સફાઈનો જે ખર્ચ થાય તે પ્લોટના માલિક પાસેથી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તદુપરાંત એસઆઈ દ્વારા આપવામાં આવેલ ખુલાસાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। નગરપાલિકાની કારોબારી સમિતિમાં 28 કાયદેસરના કામ હતા અને વધારાના 7 કામ લઈ એમ કરીને 35 કામો મંજૂર કરવામાં આવ્યા। એમાં 35 કામોથી મુખ્ય કામ જે આપણે 5મા પ્રયત્નનું જે કામ બાકી રહ્યું હતું, જે ગાંધી બાગમાં સિવિક સેન્ટર બનાવવાનું નવું સિવિક સેન્ટર એક છે, બીજું મંજૂર કર્યું હતું લગભગ 15 લાખના ખર્ચે, તો એ પણ મંજૂર કરવામાં આવ્યું। અને TP2માં જે ગાર્ડન બનાવવાનો હતો, નવીન ગાર્ડન ડેવલપ કરવાનો હતો, એ ગાર્ડન ડેવલપ પણ આપણે લગભગ 51 લાખના ખર્ચે એ ગાર્ડન ડેવલપ કરવાનું આ કારોબારીમાં નક્કી કરવામાં આવી છે। તદુપરાંત જંતુનાશક જે દવાઓ આપણે લીધી હતી, એ જંતુનાશક દવાનો જે આપણે સરકારી લેબમાં ટેસ્ટ કરવાનો હોય, એ ટેસ્ટ કર્યા પછી બિલ ચૂકવવાની જે વાત હતી એ આગલી સામાન્ય સભામાંથી કારોબારીમાં લાવવામાં આવ્યું હતું। અને જે કારોબારીએ પણ આજે એ નક્કી કર્યું કે જ્યાંથી જે એજન્સી છે એ એજન્સી દ્વારા જે લેબ નક્કી કરી, એ લેબ દ્વારા એના અધિકારી આવી અને અહીંયા સેમ્પલ લઈ અને જે ટેસ્ટ કરવા માટે જે સેમ્પલ લઈ જશે અને ટેસ્ટ સાચું હશે, સેમ્પલ સાચું હશે જે ખરા જે એના ધારાધોરણ મુજબ, તો એને સામાન્ય સેવામાં પણ લઈ અને એનું બિલ ચૂકવવામાં આવશે। બીજું, જે રેલવે સ્ટેશનથી સ્ટેશન સુધીનો રોડ છે એમાં જે દબાણો છે લારી ગલ્લાના, એ પણ દૂર કરવા માટેનું આજે ઠરાવવામાં આવ્યું છે। અને જાહેર સોસાયટીઓ જે એકબીજાને જોડતા રોડ હોય, એ રોડને જોડવાનું કામ પણ એક આવરી લીધું છે। એસઆઈના રિપોર્ટ બાબતનો શું મુદ્દો હતો, શું ચર્ચા કરવામાં આવી? એસઆઈનો જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટથી કારોબારીને સંતોષ નથી, એટલે એસઆઈ ઉપર અમે આગળ એની કાર્યવાહી કરશું। પાટણ નગરપાલિકાની આજની ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કારોબારી સભા મળેલી, તેમાં વધારાના જે 0 વર્ષના ટાઈમમાં અમે સૌપ્રથમ તો પાટણ શહેરમાં જે સફાઈ કામદારો દ્વારા સવારના વહેલો જે કચરો બાળવામાં આવે છે અને જે પોલ્યુશન ઊભું કરવામાં આવે છે, તે બાબતે ચેરમેનશ્રીને રજૂઆત કરતાં ચેરમેનશ્રીએ એસઆઈસીને સૂચના આપી અને તમામ કામદારોને કચરો બાળવા કરતાં જે તે યોગ્ય સ્થળે એનો નિકાલ કરવાની સૂચના આપી। વધુમાં પાટણ શહેરમાં જીયુડીસી અને જીઈબી બંને દ્વારા જે રોડોના અને ખોદકામો ને એ બધું થાય છે, પણ એના ઉપર જે માટીને લીધે આજુબાજુના વેપારીઓને રહીશો હેરાન થાય છે, એના માટે અમે ચેરમેનશ્રીને રજૂઆત કરતાં ચેરમેનશ્રીને એકવાર વોટરિંગ કરવાની રજૂઆત કરી,
એ વોટરિંગ માટે ચેરમેનશ્રી અને ચીફ ઓફિસરે બંને જણાએ અમને આશ્વાસન આપ્યું છે કે અઠવાડિયામાં એકાદ વાર પણ વોટરિંગ થાય તો આ માટી ઉડતી બંધ થાય. વધુમાં પાટણ શહેરમાં જે મોતીસા વિસ્તાર છે તેમાં એ પે એન્ડ યુઝની બહુ તકલીફ હતી. એ પે એન્ડ યુઝ ક્યારનું મંજૂર થઈને પડ્યું હતું, પણ કન્સલ્ટન્ટ એનો ડીપીઆર નહોતો બનાવતો, જેની રજૂઆત કરતાં ચીફ ઓફિસર અને ચેરમેનશ્રીએ નવા કન્સલ્ટન્ટને નિમણૂક કરવાનું, નવા કન્સલ્ટન્ટને આપવાનું કીધું. અને વધુ અમારા વોર્ડ નંબર 9માં ખાલકપરા વિસ્તારમાં જે રોડનું કામ અટકીને પડ્યું છે તે બાબતે ચેરમેનશ્રીએ પોઝિટિવ જવાબ આપતા એ રોડોને નિયમ પ્રમાણે ખાનગી છે તેને જાહેર કરવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા કરવાનું એમને અનુમોદન આપ્યું છે. આ બાબતે અમે કારોબારી ચેરમેનનો આભાર માનીએ છીએ. પાટણ શહેરના 2 કરોડનો આઇકોનિક રોડનો જે મહત્વનો પ્રોજેક્ટ હતો, જેને કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરે ઘણી મહેનત પછી મંજૂર કરાવીને લાવ્યા હતા, જેનું આજ દિન સુધી કામ ચાલુ ના થતાં અમે કારોબારીમાં ચીફ ઓફિસર પાસે માગણી કરતા ચીફ ઓફિસરશ્રીએ એવું કીધું કે અમે કોન્ટ્રાક્ટરને 3 દિવસની નોટિસ આપી છે, એ કામ ચાલુ કરી દેશે અને અમે એને કોઈ મુદત વધારો નહીં આપીએ. જો એ કામ સારું થાય તો પાટણનું ઘણું સારું લાગશે.